ઓલ ઇન્ડિયા મીડિયાનું સ્વાગત છે. સમાચારની વાત કરીએ તો આણંદ જિલ્લાના બોરસદ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકાસ સલકમ સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં નવા ઉત્સાહનો સંચાર કર્યો હતો. આ સભામાં પ્રદેશ અધ્યક્ષની સાથે આણંદ જિલ્લાના ભાજપ પ્રમુખ શ્રી સંજય પટેલ, આણંદ જિલ્લાના સાંસદ શ્રી મિતેશ પટેલ, ગુજરાત રાજ્યના મંત્રી અને બોરસદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી રમણભાઈ સોલંકી તથા અગ્રણી નેતા શ્રી કમલેશભાઈ પટેલ સહિત જિલ્લા અને તાલુકા ભાજપના હોદ્દેદારોનો મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. સભા દરમિયાન મહાનુભાવે જનતાને સંબોધિત કરતા 3 વર્ષમાં બોરસદ તાલુકામાં થયેલ પ્રગતિશીલ કાર્યોની વિગતવાર માહિતી આપી. વક્તાએ જણાવ્યું હતું કે શ્રી જગદીશ વિશ્વકર્માએ સરકારની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવ સુધી પહોંચાડવા પર ભાર મૂક્યો હતો. સાંસદ મિતેશભાઈ પટેલ અને ધારાસભ્ય રમણભાઈ સોલંકીએ બોરસદના માળખાગત વિકાસ, રોડ, રસ્તા અને શિક્ષણ ક્ષેત્રે થયેલી અભૂતપૂર્વ કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો. બોરસદમાં થયેલા વિકાસ કાર્યોને જનતા સમક્ષ પારદર્શક રીતે મૂકવામાં આવ્યા. આગામી સમયમાં વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે કાર્યકરોને માર્ગદર્શન અપાયું. સ્થાનિક જનતાએ પણ આ સભામાં ઉત્સાહભેર ભાગ લઈને સરકારની કામગીરી બિરદાવી હતી.